ધાનેરામાં ઉનાળાની શરૂઆતમાં જ તસ્કરો બેફામ બન્યા છે। વૃંદાવન સોસાયટીના 2 બંધ મકાનના તાળા તૂટ્યા છે। તસ્કરોએ 1.5 તોલાની ચેન, 1 તોલાની બુટ્ટી, 10 ગ્રામ ચાંદીની પાયલ અને ઘરમાં પડેલ 30,000 રોકડાનો હાથ ફેરો કરીને રફુચક્કર થઈ ગયા હતા। ઘરે ઢૂઢ હોવાથી વતનમાં જવાથી મકાન બંધ હતું, જ્યારે બીજા મકાનમાં માલિકનું મોત થતાં પરિવાર ગામડે હતો, જેના કારણે તસ્કરોએ રેકી કરી 2 બંધ મકાનમાંથી હાથ ફેરો કરી ગયા હતા। જો કે બીજા મકાનને ટાર્ગેટ બનાવે તે પહેલા જ અવાજ થતા આડોશી પાડોશી જાગીને બહાર આવી ગયા હતા। તસ્કરો પથ્થર મારી બાઇક પર ફરાર થઈ ગયા હતા। સમગ્ર મામલે ધાનેરા પોલીસે તપાસ કરી ચક્રો ગતિમાન કર્યા છે। ઢૂંઢ હોવાથી અમે ત્યાં ગામડે ગયા હતા, રાતે ત્યાં હતા અને રાતે અહીંયા ચોર આવ્યા, રાતે તાળા તોડ્યા। તાળા તોડીને અંદર 1.5 તોલાની ચેન, 1 તોલાની બુટ્ટી, 10 તોલાની ચાંદીની પાયલ, 30,000 રૂપિયા રોકડા અને એના પછી સામેવાળા ઈશ્વરભાઈ નાઈના ઘરે ગયા, ત્યાં તાળા તોડ્યા। તાળા તોડી અંદર વેર વિખેર કરી સામાન અને બાજુવાળા જાગી ગયા। પછી ચોર ભાગી ગયા અને પાછળ પથ્થરમારો કરીને ગયા। એક ભાઈને બાજુમાં પાનું બી લગાડીને ગયા। સવારના 5 વાગે સવારમાં બાજુમાં દરવાજો ખટખાટ્યો એટલે વાગતો હતો, એટલે હું ઉઠ્યો એટલે પછી મેં કહ્યું કોણ છે એમ કીધું, એટલે એકદમ ઉઠીને બહાર આવીને એલો હતો ભૂકી પાનો હતો, એનો હુમલો કર્યો મારા ઉપર, એટલે હું અંદર જતો રહ્યો, મેં રૂમમાં ગયો અચાનક, નહીંતર માથું ફાડી નાખું સવારમાં। પછી બધે સોસાયટીમાં ફોન કર્યો એટલે બધા સોસાયટીવાળા ભેગા થયા।